हेलो फ्रेंड्स, FY BCom सेमेस्टर 1 में फाइनान्शियल एकाउंट में गया लेक्चर में प्रमाणसरनी फाळवणीनो जे आपणे दाखलो आशा लिमिटेड वाळो लेक्चर नंबर 8 में जे शरू कर्यो हतो एनी फाळवणी अने एनी कोष्टकनी रचना करी अने आपणे बधी गणतरीओ करी लीधी हती। हवे आ 9मा लेक्चर में आपणे एनी नोंधो कंपनीना चोपड़े एक पछी एक करता जईए अने ए रकम ने बधु दर्शावता जईए। तो सौथी पहली नोंध शेनी आवे तो के अरजीना नाणां मळे एनी नोंध शुं आवे तो के बैंक खाते उधार ते शेर अरजी खाते। एमाउंट केटली आवे तो हवे मित्रों जो गया लेक्चर में जे आपणे कोष्टक बनाव्युं हतुं एमां पहलू जे कॉलम है जे आपने रकम में 3 तबक्का में मळेल शेरनी अरजीओ आपेली हती ए कॉलमनु टोटल एटले के 3,10,000 कुल अरजीओ मळी हती। प्रथम तबक्का में 10,000, बीजा तबक्का में 2 लाख अने त्रीजा तबक्का में 1 लाख एम करीने कुल अरजीओ 3,10,000 मळी हती। एटले पहला कॉलमनु जे रकम में ज आपेलुं छे एने आपणे अहींया कॉलम बनावीने जे पहलू कॉलम बनाव्યું હતું એની ટોટલ કરીને 3,10,000 તો 3,10,000 અરજીઓ મળી છે કુલ અને અરજી સાથે મંગાવેલ રકમ શેર દીઠ 15 રૂપિયા છે જેની ગણતરી પણ આપણે અગાઉના લેક્ચરમાં કરી હતી કે દરેક હપ્તો 15 રૂપિયાનો છે। અરજી મંજૂરી પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો એ દરેક હપ્તામાં 10 રૂપિયાનો શેર છે કુલ અને 50 રૂપિયા પ્રીમિયમ છે તે 60 રૂપિયા 4 સરખા હપ્તામાં મંગાવેલા છે એવું આપણને રકમમાં કહ્યું છે એ ગણતરી આપણે કરેલી હતી। એટલે દરેક હપ્તો 15 રૂપિયાનો થાય જેમાં 2.5 રૂપિયા શેરની કિંમત અને 12.5 રૂપિયા પ્રીમિયમની કિંમત દરેક હપ્તામાં પ્રીમિયમ સમાયેલું છે। એટલે 15 રૂપિયા લેખે કુલ અરજીઓ મળી હતી 3,10,000 તો 3,10,000 ગુણ્યા 15 રૂપિયા લેખે 46,50,000 રૂપિયા થયા। તો પહેલી નોંધ શેની આવે તો કે અરજીના નાણાં મળ્યા એની નોંધ શું કરવાની તો કે બેંક ખાતે ઉધાર 46,50,000 તે શેર અરજી ખાતે 46,50,000 આ પહેલી નોંધ થઈ। હવે બીજી નોંધ શેની તો કે જે આ અરજીના નાણાં મળ્યા એમાંથી કેટલી રકમ ક્યાં લઈ જવાશે બરાબર છે। તો એ અરજી વખતે જે રકમ મળી છે કુલ 46,50,000 આ 46,50,000 આપણે શેરમૂડી ખાતે નહીં લઈ જઈ શકીએ પણ એની ગણતરી આપણે ગયા લેક્ચરમાં કોષ્ટક બનાવડાવી અને કરાવેલી છે મેં તો કે આ 46,50,000 માંથી ક્યાં કેટલી રકમ લઈ જવાશે બરાબર છે। તો એની નોંધ શું થાય શેર અરજી ખાતે ઉધાર કેટલા તો કે પહેલી નોંધમાં જે મળ્યા છે 46,50,000 અને આમ પણ જુઓ તો આપણે જે કોષ્ટક બનાવ્યું હતું એના ત્રીજા કોલમનો ટોટલ 46,50,000 થાય કારણ કે ત્રીજું કોલમ શેનું હતું અરજી વખતે મળેલ કુલ રકમ તો એનું ટોટલ 46,50,000 થાય। 46,50,000 ની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે ક્યાં કેટલી રકમ લઈ જવાશે બરાબર છે। હવે શેર અરજી ખાતે ઉધાર 46,50,000 તે શેર મૂડી ખાતે કેટલા લઈ જવાય તો કે 15 રૂપિયાનો હપ્તો છે એટલે આમ તો 15 રૂપિયા લેખે આપણે લાખ શેર મંજૂર થયા છે બરાબર કુલ અનુક્રમે પહેલા તબક્કામાં 0 બીજા તબક્કામાં 90,000 અને ત્રીજા તબક્કામાં 10,000 એટલે બીજા કોલમનું ટોટલ આપણે 1 લાખ શેર કર્યા છે એટલે 1 લાખ મંજૂર કરેલા શેરો છે તો 1 લાખ શેરના 15 રૂપિયા લેખે આપણે શેર અરજી વખતે અરજીનો હપ્તો 15 રૂપિયાનો છે પણ આ 15 રૂપિયામાં 2.5 રૂપિયા શેરની કિંમત છે અને 12.5 રૂપિયા પ્રીમિયમની કિંમત છે દરેક હપ્તામાં આવું છે એટલે દરેક હપ્તા વખતે આપણે પ્રીમિયમનો અલગથી ઉલ્લેખ કરીશું। ખ્યાલ આવી ગયો મિત્રો એટલે 2.5 રૂપિયા શેરની કિંમત છે
અરજી વખતે પણ 15 રૂપિયા જે મંગાવે છે એ 15 રૂપિયામાં 2.5 રૂપિયા શેરની કિંમત છે અને બાકીના 12.5 રૂપિયા પ્રીમિયમ છે, બરાબર, શેર દીઠ, બરાબર. ટોટલ 50 રૂપિયા જે પ્રીમિયમ છે એ 50 રૂપિયા 4 સરખા હપ્તામાં પ્રીમિયમ મંગાવેલું છે અને હપ્તાની રકમ શેરની કિંમત જે છે 10 રૂપિયા એના પણ 4 સરખા હપ્તા 2.5 રૂપિયા થશે. એટલે આપણે આ બીજી નોંધમાં જે શેર મૂડી ખાતે લઈ જશે એ 2.5 રૂપિયા લેખે 1 લાખ મંજૂર થયેલા શેર ઉપર આપણે 1 લાખ શેર પર 2.5 રૂપિયા લેખે 2.5 લાખ રૂપિયા તે શેર મૂડી ખાતે અને તે શેર પ્રીમિયમ ખાતે 1 લાખ મંજૂર થયેલા શેર એના પર શેર દીઠ 12.5 રૂપિયા પ્રીમિયમ, એટલે 15 રૂપિયા એક સાથે નહીં કરતા 2.5 રૂપિયા અને 12.5 રૂપિયા આવી રીતે આપણે લાખ શેરના એ બતાવીશું. શેર મૂડી ખાતે 2.5 લાખ, લાખ શેરના 2.5 રૂપિયા લેખે તે શેર પ્રીમિયમ ખાતે લાખ શેરના 12.5 રૂપિયા લેખે 12.5 લાખ પ્રીમિયમની રકમ, એટલે તે શેર પ્રીમિયમ ખાતે 12.5 લાખ. ત્યારબાદ તે શેર મંજૂરી ખાતે, એટલે તમે જુઓ આપણે આપણું જે કોષ્ટક ગયા લેક્ચરમાં જે બનાવેલું હતું અને અહીંયા મેં ગ્રુપમાં જે આપણું વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ એક કોષ્ટક બનાવીને દાખલો ગણીને આખો નોંધ મૂકેલી છે બધી, એટલે એમાં પણ જુઓ કે ચોથા ને 5મા કોલમનો જે ટોટલ છે 15 લાખ રૂપિયા, બરાબર. એ 15 લાખ રૂપિયા મંજૂરીના એડવાન્સ પેટે લઈ ગયા છે, એટલે તે શેર મંજૂરી ખાતે 15 લાખ રૂપિયા. ત્યારબાદ તે એના પછીનું કોલમ તે પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે આપણે કુલ રકમ 4.5 લાખ રૂપિયા લઈ ગયા છે. પ્રથમ હપ્તાનું એડવાન્સ પેટે જે કોલમ છે આપણે એ કોલમનો ટોટલ મારીએ એટલે 4.5 લાખ રૂપિયા થાય છે, એટલે તે શેર પ્રથમ હપ્તા ખાતે 4.5 લાખ રૂપિયા. ત્યાર પછીનું કોલમ છેલ્લા હપ્તાના એડવાન્સ પેટે જે રકમ લઈ ગયા છે એ કોલમનો ટોટલ થાય છે 1.5 લાખ રૂપિયા. તો તે શેર છેલ્લા હપ્તા ખાતે કૌંસમાં એડવાન્સ 1.5 લાખ રૂપિયા, બરાબર. અને છેલ્લું કોલમ 8મું કોલમ પરત કરવાની રકમ એ કોલમનો ટોટલ થાય છે 10,50,000, એટલે કે તે બેંક ખાતે 10,50,000. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવી રીતે બીજી નોંધ 46,50,000 જે મળ્યા છે ટોટલ અરજી વખતે એમાંથી ક્યાં કેટલી રકમ લઈ ગયા એની ગણતરી કરવા માટે આપણે જે કોષ્ટક બનાવ્યું હતું એ કોષ્ટકની રકમનો ટોટલ આપણે આ બીજી નોંધમાં કેવી રીતે મૂક્યો. એટલે આખી નોંધ આ પ્રમાણે થઈ. ફરી એક વખત બોલું છું. શેર અરજી ખાતે ઉધાર 46,50,000, તે શેર મૂડી ખાતે 2.5 લાખ, તે શેર પ્રીમિયમ ખાતે 12.5 લાખ, તે શેર મંજૂરી ખાતે કૌંસમાં એડવાન્સ 15 લાખ રૂપિયા, તે શેર પ્રથમ હપ્તા ખાતે કૌંસમાં એડવાન્સ 4.5 લાખ રૂપિયા, તે શેર છેલ્લા હપ્તા ખાતે કૌંસમાં એડવાન્સ 1.5 લાખ રૂપિયા અને તે બેંક ખાતે 10,50,000. તો આવી રીતે 46,50,000 માંથી ક્યાં કેટલી રકમ લઈ ગયા એ આપણે બીજી નોંધમાં દર્શાવવાનું થાય. તો થઈ ગઈ મિત્રો બીજી નોંધ આખી બરાબર ક્લિયર? દરેકને સમજાઈ ગયું ક્યાં કેટલી રકમ લઈ ગયા, કેમ લઈ ગયા? અને એના માટે જ આપણે કોષ્ટક બનાવડાવ્યું હતું અને એની સમજૂતી આપણે મેળવતા ગયા છીએ. અગાઉના લેક્ચરમાં પણ મેળવી, અત્યારે પાછી ફરી એક વખત એ રિવિઝન જેવું કરી નાખ્યું. હવે આપણી નોંધનો ક્રમ આવે ત્રીજો. એમાં એ નોંધ ત્રીજી નોંધ શેની થાય? તો કે મંજૂરીના નાણાં મંગાવીએ એની. નોંધ શું થાય? તો કે શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે, અને જો પ્રીમિયમ હોય તો તે શેર પ્રીમિયમ ખાતે. અહીં મિત્રો ધ્યાન રાખજો, સામાન્ય રીતે મંજૂરી વખતે પ્રીમિયમ મંગાવ્યું હોય પણ આ દાખલામાં આપણને દરેક હપ્તે પ્રીમિયમ પણ સમાયેલું છે. એટલે દરેક હપ્તો મંગાવવાની જે નોંધ કરીએ એમાં
પ્રીમિયમનો આપણે ઉલ્લેખ કરવો પડશે. એટલે ત્રીજી નોંધ શેની કરીએ છીએ? મંજૂરીના નાણાં મંગાવીએ એની, અથવા તો મંજૂરીના નાણાં લેણા થાય એની. નોંધ શું થાય? શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે, તે શેર પ્રીમિયમ ખાતે. બરાબર. હવે એમાઉન્ટ, હવે બધી ગણતરી શેના પર કરવાની છે? તો કે મંજૂર થયેલા શેર. મંજૂર થયેલા શેર કેટલા આપણા દાખલામાં? તો કે બીજા કોલમમાં ટોટલ જે છે અનુક્રમે પહેલા તબક્કામાં 0 મંજૂર થયેલા, બીજા તબક્કામાં 90,000 અને ત્રીજા તબક્કામાં 10,000, એમ કરીને ટોટલ 1 લાખ મંજૂર થયેલા શેર છે. તો હવે પછીની બધી જ ગણતરી 1 લાખ મંજૂર થયેલા શેર પર કરવાની રહેશે. મંજૂરીનો હપ્તો કેટલો છે? તો કે 15 રૂપિયાનો. શેર દીઠ દરેક હપ્તામાં 15 રૂપિયા લેખે મંગાવે છે, અને આ 15 રૂપિયામાં 2.5 રૂપિયા શેરની કિંમત અને જે તે હપ્તાની કિંમત, એટલે એમ કહીએ તો, અને બાકીના 12.5 રૂપિયા પ્રીમિયમની રકમ. બરાબર છે. તો હવે આપણી નોંધની એમાઉન્ટ શું આવશે? શેર મંજૂરી ખાતે ઉધાર 15 લાખ રૂપિયા. કેવી રીતે? લાખ શેરના 15 રૂપિયા લેખે, મંજૂરીનો હપ્તો પણ 15 રૂપિયાનો છે, 15 રૂપિયા લેખે લાખ શેર પર 15 લાખ રૂપિયા મંગાવવાના થાય. એ 15 લાખમાં કેવી રીતે? તો કે તે શેર મૂડી ખાતે લાખ શેરના શેર દીઠ 2.5 રૂપિયા લેખે 2.5 લાખ રૂપિયા, તે શેર મૂડી ખાતે 2.5 લાખ, અને તે શેર પ્રીમિયમ ખાતે લાખ શેરના 12.5 રૂપિયા લેખે 12.5 લાખ રૂપિયા. 12.5 રૂપિયા શેર દીઠ 12.5 રૂપિયા લેખે લાખ શેરના 12,50,000, તે શેર પ્રીમિયમ ખાતે. એટલે ત્રીજી નોંધ આવી રીતે આખી તૈયાર થઈ. શેર મંજૂરી ખાતે ઉધાર 15 લાખ, તે શેર મૂડી ખાતે 2.5 લાખ, તે શેર પ્રીમિયમ ખાતે 12.5 લાખ. બરાબર છે મિત્રો. આ નોંધ મંજૂરીના નાણાં મંગાવીએ કે લેણા થાય એની નોંધ કરી. હવે ચોથી નોંધ શેની આવે? તો કે મંજૂરીના નાણાં મળ્યા એની. હવે જુઓ મિત્રો, અહીંયા ચોથી નોંધ મંજૂરીના નાણાં મળ્યા એની આવે. જ્યારે નાણાં મળે ત્યારે નોંધ શું આવે? તો કે નાણાં આવે તે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે, આવી નોંધ થાય. બરાબર છે. પણ હવે જુઓ, આપણા દાખલામાં અહીંયા જે આપણે કોલમ બનાવેલા છે, કોષ્ટક બનાવે છે, તો મંજૂરી અરજી વખતે જ આપણને મંજૂરી પેટે એડવાન્સ રકમ મળી ગઈ હતી, અને પૂરેપૂરા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. એટલે 15 લાખ રૂપિયા જે મંગાવ્યા હતા મંજૂરી વખતે, લાખ શેર પર 15 રૂપિયા લેખે, એ 15 લાખ રૂપિયા અરજી વખતે જ આપણને મળી ગયા છે. એટલે અત્યારે કોઈ મળવાના થશે નહીં. એટલે આ નોંધ, ચોથી નોંધ, મંજૂરીના નાણાં મળે એની નોંધ કરવાની થતી નથી. આમ તો મંગાવવાની જ જરૂર નથી, પણ મંગાવવાની નોંધ આપણે કરવી પડે, એટલા માટે દર્શાવી છે કે 15 લાખ રૂપિયા જે મંગાવવાના થાય છે, એ કેવી રીતે મંગાવવાના થાય છે એની વિગત આપણે ત્રીજી નોંધમાં દર્શાવી. અને ચોથી નોંધમાં જ્યારે નાણાં મળે ત્યારે, પણ અહીં તો મળવાના છે જ નહીં, કારણ કે એ તો આપણને અરજી વખતે જ મળી ગયા છે પૂરેપૂરા નાણાં. બરાબર છે. એટલે ચોથી નોંધ આ મુજબ મંજૂરીના નાણાં મળે એની થશે નહીં. ત્યાર પછીની નોંધ શેની આવે? તો કે શેર પ્રથમ હપ્તાના નાણાં મંગાવીએ એની. નોંધ શું આવે? તો કે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. પણ મિત્રો કહ્યું એમ કે અહીંયા દરેક હપ્તે પ્રીમિયમ સમાયેલું છે, એટલે દરેક હપ્તામાં પ્રીમિયમનો ઉલ્લેખ કરવો પડશે. દરેક હપ્તાના નાણાં મંગાવવાની જે નોંધ કરીએ એમાં પ્રીમિયમને આપણે અલગથી દર્શાવવું પડશે. એટલે કે જે 15 રૂપિયા જે તે હપ્તો, દરેક હપ્તા 15 રૂપિયાનો છે, એ દરેક 15 રૂપિયામાં 2.5 રૂપિયા શેરની કિંમત છે, જે તે હપ્તાની કિંમત છે, અને 12.5 રૂપિયા પ્રીમિયમની કિંમત છે શેર દીઠ. બરાબર છે. એટલે અહીંયા આપણે આમ પ્રથમ હપ્તાના નાણાં મંગાવીએ એની જે નોંધ કરીએ એ શું નોંધ થશે? શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર કેટલા? 1 લાખ શેરના 15 રૂપિયા લેખે 15 લાખ રૂપિયા, તે શેર મૂડી ખાતે કેટલા?
તો કે 1 લાખ શેરના 2.5 રૂપિયા લેખે 2.5 લાખ રૂપિયા, અને તે શેર પ્રીમિયમ ખાતે કેટલા, તો કે 1 લાખ શેરના 12.5 રૂપિયા લેખે 12,50,000 તે શેર પ્રીમિયમ ખાતે. એટલે આમ ચોથી નોંધ, આપણો ક્રમ ચોથી આવી. શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 15 લાખ, તે શેર મૂડી ખાતે 2.5 લાખ, તે શેર પ્રીમિયમ ખાતે 12,50,000. તો થઈ ગઈ આ નોંધ પ્રથમ હપ્તાના નાણાં મંગાવ્યા એની, અથવા તો લેણા થયા એની. હવે ત્યાર પછીની નોંધ શેની આવે, તો કે પ્રથમ હપ્તાના નાણાં મળ્યા એની. તો નોંધ શું આવે, બેંક ખાતે ઉધાર, તે શેર પ્રથમ હપ્તા ખાતે. બરાબર. તો અહીંયા પ્રથમ હપ્તાના મંગાવવાના કેટલા થાય છે, 15 લાખ રૂપિયા. આ 15 લાખ રૂપિયા જે મંગાવ્યા છે કંપનીએ, એમાંથી ઓલરેડી આપણને અરજી વખતે જ પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે 4.5 લાખ રૂપિયા મળી ગયા છે. બરાબર. જુઓ, જે આપણે કોષ્ટક બનાવેલું છે એમાં આ છઠ્ઠું કોલમ જે છે એનો ટોટલ પ્રથમ હપ્તા પેટે લેવાની રકમ એડવાન્સ પેટે, એ જે કોલમ છે એનો ટોટલ 4.5 લાખ રૂપિયા છે. બરાબર. તો એ 4.5 લાખ રૂપિયા આપણને અરજી વખતે જ પ્રથમ હપ્તાના એડવાન્સ પેટે મળી ગયા છે. તો અહીંયા મંગાવવાના કેટલા થાય છે, 15 લાખ, એમાંથી 4.5 લાખ ઓલરેડી મળી ગયા છે. એટલે અત્યારે કેટલા મળશે, તો કે 10,50,000. બરાબર છે. તો આપણે આ નોંધ બેંક પ્રથમ હપ્તાના નાણાં મળ્યા એની જે નોંધ કરીએ છીએ એ કેટલી અમાઉન્ટથી થશે, તો કે 10,50,000 થી. મંગાવ્યા હતા 15 લાખ, એમાંથી 4.5 લાખ રૂપિયા એડવાન્સ પડેલા છે, એટલે અત્યારે 10,50,000 મળશે. તો 10,50,000 થી આ આપણી પાંચમી નોંધ થશે. બેંક ખાતે ઉધાર 10,50,000, તે શેર પ્રથમ હપ્તા ખાતે 10,50,000. બરાબર. તો પ્રથમ હપ્તાના નાણાં મળ્યા ત્યાં સુધીની નોંધ થઈ. હવે છઠ્ઠી નોંધ શેની આવશે, છેલ્લો હપ્તો, છેલ્લા હપ્તાના નાણાં મંગાવીએ એની. નોંધ શું, શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. આમાં પણ પ્રીમિયમ છે એટલે પ્રીમિયમનો ઉલ્લેખ કરવો પડશે, તે શેર પ્રીમિયમ ખાતે. અહીંયા મિત્રો તમે જુઓ કે દરેક હપ્તા શેર દીઠ 15 રૂપિયા લેખે મંગાવ્યા છે, અને દરેક હપ્તામાં 2.5 રૂપિયા શેર દીઠ કિંમત છે, શેર દીઠ હપ્તો છે, અને 12.5 રૂપિયા પ્રીમિયમ છે. એટલે નોંધની એમાઉન્ટ હપ્તો મંગાવવાની જે છે અહીંયા એક સરખી થાય છે, કારણ કે બધી જ એક સરખી કિંમત છે, દરેક હપ્તો એક સરખી કિંમતનો છે. બરાબર છે. એટલે છેલ્લા હપ્તા ખાતે ઉધાર 15 લાખ. કેવી રીતે, 1 લાખ શેરના 15 રૂપિયા લેખે, તે શેર મૂડી ખાતે 1 લાખ શેરના 2.5 રૂપિયા લેખે 2,50,000, તે શેર પ્રીમિયમ ખાતે 1 લાખ શેરના 12.5 રૂપિયા લેખે 12,50,000. તો આ છઠ્ઠી નોંધ થઈ, છેલ્લો હપ્તો મંગાવવાની નોંધ. બરાબર છે. હવે ત્યાર પછીની નોંધ શેની આવે, તો કે છેલ્લા હપ્તાના નાણાં મળ્યા એની. નોંધ શું આવે, બેંક ખાતે ઉધાર, તે શેર છેલ્લા હપ્તા ખાતે. છેલ્લા હપ્તાના મંગાવ્યા છે કેટલા, 15 લાખ. બરાબર. આ 15 લાખમાંથી જેટલા મળ્યા છે એનાથી આપણે આ સાતમી નોંધ બેંક ખાતે ઉધાર, તે શેર છેલ્લા હપ્તા ખાતે કરીશું. તો એમાઉન્ટ મેળવવા માટે જુઓ, ટોટલ 15 લાખ છેલ્લા હપ્તાના મંગાવ્યા છે, જેમાંથી અરજી વખતે જ આપણને જે કોષ્ટક બનાવ્યું હતું એમાં જે આપણું છેલ્લા હપ્તા પેટે એડવાન્સ મળેલી રકમ છે એ કોલમનું ટોટલ 1.5 લાખ રૂપિયા થાય છે. એટલે 15 લાખમાંથી અરજી વખતે જ આપણને છેલ્લા હપ્તા પેટે એડવાન્સ પેટે મળી ગયા હતા 1.5 લાખ. એટલે અત્યારે કેટલા મળવા જોઈતા હતા, 13,50,000. 15 લાખમાંથી 1.5 લાખ મળી ગયા હતા એડવાન્સ, એટલે અત્યારે 13,50,000 મળવા જોઈએ. એ મળ્યા હોય તો આપણે આ 13,50,000 થી આ નોંધ કરીએ. પણ અહીંયા મિત્રો જુઓ, આપણને રકમમાં કહેલું છે કે 900 શેર ધરાવનાર
એક શેર હોલ્ડર પોતાના શેર પર છેલ્લા હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ ગયો. એટલે 900 શેર પર છેલ્લો હપ્તો નથી મળ્યો એવું થયું. બરાબર. તો 900 શેર પર છેલ્લો હપ્તો કેટલાનો છે? શેર દીઠ 15 રૂપિયાનો. તો 15 રૂપિયા લેખે 900 શેર પર 13,500 રૂપિયા થાય. બરાબર. તો 13,500 રૂપિયા છેલ્લા હપ્તાના નથી મળ્યા. હવે જુઓ મિત્રો, મંગાવ્યા હતા 15 લાખ છેલ્લા હપ્તાના, જેમાંથી 1.5 લાખ એડવાન્સ પડેલા હતા અરજી વખતે, એટલે મળવા જોઈતા હતા 13,50,000, અને એ 13,50,000 માંથી પણ 900 શેર ધરાવનાર શેર હોલ્ડર છેલ્લો હપ્તો ભરવામાં નિષ્ફળ ગયો એવું રકમમાં કહ્યું છે. એટલે 900 શેર પર 15 રૂપિયા લેખે છેલ્લો હપ્તો 13,500 રૂપિયા નથી ભરાયા. એટલે 13,50,000 માંથી 13,500 નથી મળ્યા. તો બાકીના 13,36,500 રૂપિયા આપણને મળ્યા હશે. શેના પેટે? છેલ્લા હપ્તા પેટે. તો આપણી જે નોંધ કરી છે બેંક ખાતે ઉધાર તે છેલ્લા હપ્તા ખાતે, એની અમાઉન્ટ કેટલી આવશે? 13,36,500. તો આ એમાઉન્ટની ગણતરી બરાબર સમજી ગયા હશો. નોંધ આખી શું થઈ? બેંક ખાતે ઉધાર 13,36,500 તે શેર છેલ્લા હપ્તા ખાતે 13,36,500. તો જોયું મિત્રો, આ બધા જ હપ્તાના નાણાં મંગાવ્યા અને મળ્યા એની નોંધ થઈ ગઈ. હવે નોંધ શેની આવશે? તો કે શેર જપ્તીની નોંધ. કારણ કે અહીંયા આપણને રકમમાં કહ્યું છે 900 શેર ધરાવનાર એક શેર હોલ્ડર હપ્તો ભરવામાં નિષ્ફળ ગયો અને તેના શેર નોટિસો આપીને જપ્ત કરવામાં આવ્યા. તો શેર જપ્તીની નોંધ. ગણતરી કેટલા શેર પર કરવાની? તો કે હવે આ 900 શેર જે જપ્ત કરવામાં આવ્યા છે, કારણ કે આપણે જપ્તીની નોંધ કરીએ છીએ, તો 900 શેર પર ગણતરી કરવાની રહે. બ્લેન્ક નોંધ આપણી શું થાય? શેર જપ્તીની શેર મૂડી ખાતે ઉધાર મંગાવેલ રકમ તે શેર જપ્તી ખાતે મળેલ રકમ તે જે તે હપ્તા ખાતે નહીં મળેલ રકમ, આવી નોંધ કરીએ છીએ. પણ જુઓ મિત્રો, આમાં થોડું એક્સટેન્શન આવશે, થોડો વધારો આવશે. શું વધારો આવશે? કારણ કે અહીંયા દરેક હપ્તામાં પ્રીમિયમ સમાયેલું છે. એટલે કે જે હપ્તો ન ભરી શક્યો હોય અને એમાં દરેકમાં પ્રીમિયમ 12.5 રૂપિયા શેર દીઠ રહેલું છે. એટલે જે હપ્તો ન ભરી શક્યો હોય તો એમાં સમાયેલું પ્રીમિયમ પણ એ ન ભરી શક્યો હોય. એટલે આપણી શેર જપ્તીની જે નોંધ છે એમાં થોડો વધારો આવશે. શું વધારો આવશે? શેર મૂડી ખાતે ઉધાર મંગાવેલ રકમ તે શેર મૂડી ખાતે ઉધાર મંગાવેલ રકમ શેર પ્રીમિયમ ખાતે ઉધાર, એ જે પ્રીમિયમનું જે હપ્તો નથી ભરી શક્યો અને એના કારણે જપ્ત કરવામાં આવે છે, તો એ હપ્તામાં સમાયેલું પ્રીમિયમ પણ આપણે ઉધાર કરવું પડશે. તે શેર જપ્તી ખાતે મળેલ રકમ અને તે શેર છેલ્લા હપ્તા ખાતે નહીં મળેલ રકમ. બરાબર છે. તો હવે આ આપણી જે બ્લેન્ક નોંધ છે એમાં એમાઉન્ટ ભરી દઈએ. કેવી રીતે? શેર મૂડી ખાતે ઉધાર. તો કે જપ્તીની નોંધ કરી રહ્યા છીએ આપણે. તો કે કેટલા શેર જપ્ત થયા છે? 900 શેર પર. ક્યાં મંગાવેલ રકમ કેટલી? તો કે 10 રૂપિયાનો શેર છે. 10 રૂપિયા મંગાવી દીધા પછી આ જપ્ત કરવામાં આવે છે. એટલે શેર મૂડી ખાતે ઉધાર કેટલી રકમ? શેર દીઠ 10 રૂપિયા મંગાવેલ રકમ હતી અને કેટલા શેર ઉપર? 900 શેર પર. તો 900 શેર પર 10 રૂપિયા મંગાવ્યા પછી જપ્ત કર્યા છે. એટલે 10 રૂપિયા લેખે 900 શેર પર એમાઉન્ટ આવશે 9,000. એટલે શેર મૂડી ખાતે ઉધાર 9,000. શેર પ્રીમિયમ ખાતે ઉધાર 900 શેર પર છેલ્લો હપ્તો નથી ભર્યો, તો છેલ્લા હપ્તામાં પ્રીમિયમની રકમ કેટલી છે? તો કે 12.5 રૂપિયા. 15 રૂપિયાનો જે હપ્તો હતો છેલ્લો એ ભરી નથી શક્યો શેર હોલ્ડર, એટલે એમાં એ 15 રૂપિયામાં છેલ્લા હપ્તાના 15 રૂપિયામાં 12.5 રૂપિયા પ્રીમિયમનો પણ સમાવેશ થયો છે. છેલ્લો હપ્તો નથી ભરી શક્યો એટલે પ્રીમિયમ છેલ્લા હપ્તામાં સમાયેલ પ્રીમિયમ પણ એ ન ભરી શક્યો હોય. એટલે 900 શેર પર 12.5 રૂપિયા લેખે
11,250 રૂપિયા શેર પ્રીમિયમ ખાતે ઉધાર આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે શેર પ્રીમિયમ ખાતે ઉધાર 900 શેર પર 12.5 રૂપિયા લેખે 11,250. તે શેર જપ્તી ખાતે 900 શેર પર 10 રૂપિયાનો શેર હતો, એમાંથી ઓલરેડી 7.5 રૂપિયા સુધી એટલે 2.5 રૂપિયા લેખે 3 હપ્તા અરજી, મંજૂરી અને પ્રથમ હપ્તો એ 7.5 રૂપિયા મળેલ રકમ છે. છેલ્લો હપ્તો જે 2.5 રૂપિયાનો હતો, આમ તો 15 રૂપિયાનો, પણ એમાં 2.5 રૂપિયા શેરની કિંમત અને 12.5 પ્રીમિયમનો આપણે અલગથી ઉલ્લેખ કર્યો. બરાબર? એટલે 7.5 રૂપિયા શેર દીઠ મળ્યા છે, તો શેર જપ્તી ખાતે મળેલ રકમ શેર દીઠ 7.5 રૂપિયા લેખે 900 શેર પર 6,750 રૂપિયા એ શેર જપ્તી ખાતે જમા થશે. અને તે શેર છેલ્લા હપ્તા ખાતે, છેલ્લો હપ્તો કેટલાનો છે? 15 રૂપિયાનો, તો 15 રૂપિયા લેખે 900 શેર પર 13,500 નથી મળ્યા, જેની ગણતરી આપણે છેલ્લા હપ્તાના નાણાં મળ્યા એમાં આપણે ગણતરી એ વખતે કરેલી છે કે 900 શેર પર 15 રૂપિયા લેખે 13,500 રૂપિયા નથી મળ્યા, તો નહીં મળેલ રકમ તે શેર છેલ્લા હપ્તા ખાતે. એટલે શેર જપ્તીની આખી નોંધ આવી રીતે તૈયાર થઈ. શેર મૂડી ખાતે ઉધાર 900 શેરના 10 રૂપિયા લેખે 9,000 રૂપિયા. શેર પ્રીમિયમ ખાતે ઉધાર 900 શેરના 12.5 રૂપિયા છેલ્લા હપ્તામાં સમાયેલું પ્રીમિયમ શેર દીઠ, એટલે એમાઉન્ટ થઈ 11,250. તે શેર જપ્તી ખાતે 900 શેરના 7.5 રૂપિયા લેખે મળેલ રકમ શેર દીઠ એમાઉન્ટ થઈ 6,750. તે શેર છેલ્લા હપ્તા ખાતે 900 શેરના શેર દીઠ 15 રૂપિયા લેખે 13,500 રૂપિયા નહીં મળેલ રકમ થઈ. બરાબર? તો શેર જપ્તીની નોંધ બરાબર સમજાઈ ગઈ મિત્રો? હવે ત્યાર પછીની આ જપ્ત થયેલા શેર આપણે કેવી રીતે બહાર પાડ્યા છે એની વિગત આપણને રકમમાં કહી છે. જપ્ત કરેલા આ શેરો શેર દીઠ ₹100ના પ્રીમિયમે રોહિતને આપવામાં આવ્યા. હવે જુઓ મિત્રો, અહીંયા ફરી વખત બહાર પાડ્યા છે, પણ એ કઈ કિંમતે બહાર પાડ્યા છે? તો કે શેરની જે કિંમત હતી એ તો મળી ગઈ, એ ઉપરાંત શેર દીઠ ₹100ના પ્રીમિયમે બહાર પાડ્યા છે. એટલે શેર કેટલા રૂપિયાનો હતો? 10 રૂપિયાનો. અને ફરી વખત બહાર પાડતા એ 100 રૂપિયાનું પ્રીમિયમ, એટલે કે 10 રૂપિયાનો શેર અને 100 રૂપિયા પ્રીમિયમ, એમ કરીને 110 રૂપિયા લેખે રોહિતને આપવામાં આવ્યા, આવું કહ્યું છે. એટલે આપણી શેર ફરી વખત બહાર પાડવાની જે નોંધ કરીએ છે, નોંધ શું કરતા હતા? બેંક ખાતે ઉધાર જેટલા શેર જે કિંમતે બહાર પાડ્યા હોય એ રકમ. બરાબર? શેર જપ્તી ખાતે ઉધાર કઈ રકમ? તો કે જેટલા ઓછા મળ્યા હોય એ. ઓછા એટલે શેમાં? તો કે શેરની જે કિંમત હોય એમાંથી ફરી વખત બહાર પાડતા જે કિંમત મળી હોય અને એમાં જેટલા ઓછા મળ્યા હોય એ રકમ આપણે શેર જપ્તી ખાતે ઉધાર કરતા હતા ફરી વખત બહાર પાડવાની નોંધમાં. પણ અહીંયા તો મિત્રો એ સવાલ આવશે નહીં. કેમ? કારણ કે જે શેરની કિંમત હતી એના પર 100 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડ્યા છે, એટલે અહીંયા ઓછા મળવાનો સવાલ નથી. બરાબર? એટલે આપણી નોંધમાં જે ફરી વખત બહાર પાડવાની જે નોંધ કરીએ છીએ એમાં શેર જપ્તી ખાતે ઉધાર નહીં આવે, કારણ કે અહીં ઓછા મળવાનો સવાલ નથી. ઉલટાના ફરી વખત જે બહાર પાડ્યા છે એ પ્રીમિયમથી બહાર પાડ્યા છે, એટલે આપણી નોંધ થોડી આવી ચેન્જ થશે ફરી વખત બહાર પાડવાની. શું થશે? બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને તે શેર પ્રીમિયમ ખાતે. બરાબર? જપ્તી ખાતે ઉધાર થશે નહીં, કારણ કે ઓછા કોઈ મળવાનો સવાલ નથી, ઉલટાના પ્રીમિયમથી બહાર પાડ્યા છે. હવે એ નોંધમાં એમાઉન્ટ પૂરી દઈએ ફરી વખત બહાર પાડવાની. ફરી વખત કેટલા? 900 એ 900 શેર બહાર પાડી દીધા છે, એટલે ગણતરી 900 શેર પર બેંક ખાતે ઉધાર કેટલા? તો કે 900 શેર પર શેરની કિંમત 10 રૂપિયા અને 100 રૂપિયા પ્રીમિયમ, એમ કરીને ટોટલ 110 રૂપિયા લેખે 900 શેર ફરી વખત બહાર પાડ્યા છે, એટલે 900 શેર પર 99,000 રૂપિયાથી
બેંક ખાતે ઉધાર થશે. બેંક ખાતે ઉધાર 99,900 ગુણ્યા 110, 10 રૂપિયા શેરની કિંમત અને 100 રૂપિયા પ્રીમિયમ, એમ કરીને 99,000. તે શેર મૂડી ખાતે 900 શેરના 10 રૂપિયા લેખે 9,000 અને તે શેર પ્રીમિયમ ખાતે 900 શેરના 100 રૂપિયાનું પ્રીમિયમ છે, એટલે 100 રૂપિયા લેખે 90,000, એમ કરીને આખી નોંધ થઈ. આખી નોંધ શું થઈ? બેંક ખાતે ઉધાર 99,000, તે શેર મૂડી ખાતે 9,000, તે શેર પ્રીમિયમ ખાતે 90,000. બરાબર. અને હવે છેલ્લી નોંધ શાની? તો કે જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જઈએ એની નોંધ શું થાય? તો કે શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. એમાઉન્ટ કેટલી થાય? તો અહીંયા એમાઉન્ટ મેળવવા માટે શેર જપ્તીની નોંધમાં જપ્તી ખાતે જે રકમ જમા થઈ છે, 900 શેર જ જપ્ત થયા હતા અને એના 900 શેરના જપ્તી ખાતે જપ્તીની નોંધમાં 6,750 જમા થયા છે શેર જપ્તી ખાતે. અને ફરી વખત બહાર પાડવાની નોંધમાં શેર જપ્તી ખાતે જે રકમ ઉધાર થઈ હોય એ બંનેનો ડિફરન્સ. પણ અહીંયા ફરી વખત બહાર પાડવાની નોંધમાં જપ્તી ખાતે કોઈ રકમ ઉધાર નથી થઈ. કેમ? કારણ કે અહીં ઓછા મળવાનો સવાલ નથી. જે ફરી વખત બહાર પાડ્યા છે એ શેર પ્રીમિયમથી બહાર પાડ્યા છે, એટલે ફરી વખત બહાર પાડવાની નોંધમાં જપ્તી ખાતે કોઈ રકમ ઉધાર જ થઈ નથી. તો શેર જપ્તી ખાતે જપ્તીની નોંધમાં જે રકમ જમા થઈ છે એ જ રકમ એટલે કે 6,750 આપણે મૂડી અનામત ખાતે લઈ જવાના થાય. એટલે છેલ્લી નોંધ શું થશે? શેર જપ્તી ખાતે ઉધાર 6,750, તે મૂડી અનામત ખાતે 6,750. તો આ થઈ ગઈ બધી જ નોંધો. તો મિત્રો, ક્યાં અલગ પ્રમાણસરની ફાળવણીમાં શું જુદી રીત હતી અને અહીંયા ગણતરી ક્યાં ક્યાં આપણે બરાબર સમજવાની થતી હતી એ બરાબર ક્લિયર થઈ ગયું. તો હવે અહીંયા આપણે આ દાખલો અહીં પૂરો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.